નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 2 માર્ચ, જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ખાનગી હોસ્પિટલના અધધ મોંઘી સારવાર ચાર્જ સંબંધે સુપ્રીમ કોર્ટે 1 માસમાં દર ઘટાડવા સંબંધે સરકારને ટકોર કરતા આરોગ્ય સચિવોની મીટિંગ મળી રહી છે। ખાનગી હોસ્પિટલના સારવારની મોંઘી કિંમતોને લઈને સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં સરકારને ફટકાર આપી હતી। સર્વોચ્ચ અદાલતના હુકમ પછી સ્વાસ્થ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે, જેમાં સ્વાસ્થ્ય સચિવ, બેન્કિંગ સચિવ, IRDAIના અધિકારીઓ હાજર રહેશે। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નાગરિકોને સ્વાસ્થ્ય સેવા મળે એ એમનો મૌલિક અધિકાર છે। કેન્દ્ર સરકાર તેમાંથી બચી શકતી નથી। જો આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવા તો કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ દરો લાગુ કરવામાં આવશે। સૂત્રો મુજબ બેઠકમાં ખાનગી હોસ્પિટલમાં સારવારની કિંમત કઈ રીતે ઘટાડી શકાય તેના ઉપર વિચાર કરાશે। સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્ય સચિવને 1 મહિનાની અંદર રાજ્યના અધિકારીઓ સાથે બેઠક બોલાવવા અને નિયત દર અધિકૃત કરવા માટે કહ્યું છે। સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો સરકાર આ મામલામાં સમાધાન શોધી શકતી નથી તો તે અરજી કરતા સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ દ્વારા નિર્ધારિત માનક દરો લાગુ કરવાની અરજી પર નજર કરશે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।